વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. આજે હું તમારી સાથે ઉત્પત્તિના પહેલા અધ્યાયની અંદરથી વાત કરવા માગું છું. અને જ્યારે હું અધ્યાય વાંચતો હતો ત્યારે કેટલીક બાબતો મારા ધ્યાનમાં આવી જે કદાચ પહેલાં મારા ધ્યાનમાં નહોતી આવી. અને ત્યાં ખાસ કરીને જો તમે ચોથી કલમ જુઓ, ઉત્પત્તિના પહેલા અધ્યાયની ચોથી કલમમાં ત્યાં પ્રમાણમાં લખવામાં છે કે પ્રભુએ હું કિંગ જેમ્સ વર્ઝનમાંથી વાંચ્યું છે, ગાડ ડિવાઇડેડ ધ લાઇટ ફ્રોમ ધ ડાર્કનેસ. પ્રભુએ અંધારાને અને અજવાળાને જુદા પાડ્યા અથવા ડિવાઈડ કર્યા. અને એ જ બાબત ફરીથી તમે આગળ જુઓ તો 18મી કલમમાં પણ આવે છે કે પ્રભુએ ગાડ and to rule over the day and over the night and to divide the light from the darkness. પ્રભુએ સૂરજને ચંદ્રને બનાવ્યા અને પછીથી એમનું ફંક્શન બતાવ્યું અને પછી કીધું કે પ્રભુએ અજવાળાને અંધારાને અલગ કર્યા. પહેલી આ બાબત મારે ધ્યાનમાં આવી કે હું ને તમે એવું સમજીએ છીએ કે અજવાળું ને અંધારું એ કદી સાથે રહી શકતા નથી. અને બીજી બાબત હું ને તમે એવું સમજીએ છીએ કે જો અજવાળું થાય તો અંધારું એની મેળે દૂર થઈ જાય. પણ અહીંયા જે રીતે લખવામાં આવ્યું છે એનો અર્થ એવો થાય છે કે અજવાળું અને અંધારું એ સાથે રહી શકે છે અને પ્રભુને એને ડિવાઈડ કરવું પડે છે. અને એ જો તમે ધ્યાનમાં રાખો તો તમને ખબર છે કે પ્રભુએ એના વચનોમાં પણ કહ્યું છે. એકચ્યુઅલી પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું છે કે પ્રભુ કહે છે કે તું ઠંડો રહે કે હું ગરમ રહે પણ તું હુંફાળો ન રહે. લુકવામ જે શબ્દ વાપરવામાં આવેલો છે કે તમે ક્યાં ગરમ રહો કે ઠંડા રહો પણ લુકવામ હુંફાળા ન રહો. અથવા પ્રભુએ બીજી જગ્યાએ પ્રભુના વચનોમાં એ પણ લખવાનું છે કે શું એક જ મુખમાંથી જેમાંથી તમે પ્રભુની સ્તુતિ કરો છો એ જ મુખે તમે શું શ્રાપ આપો. એસેન્સ શું છે કે પ્રભુ એ પ્રમાણે કહેવા માગે છે કે એના વચનમાં કહે છે કે અંધારા અને અજવાળા સસ્તે શું લેવા દેવા. એટલે આત્મિક રીતે તમે જુઓ તો પ્રભુના વચનોના આધારે એ શક્ય છે કે અંધારું અને અજવાળું એ એક સાથે રહી શકે છે. જો એ સાથે રહી શકે છે તો પ્રભુએ ઉત્પત્તિના પહેલા અધ્યાયની અંદર અંધારાને અને અજવાળાને અલગ કરવાની જરૂર શું પડી અને શા માટે પ્રભુએ એ પ્રમાણે કર્યું. અને જ્યારે એ બાબતોનો વિચાર કરતો હતો ત્યારે મારું ધ્યાન ફરીથી અમુક કાલમો પર ગયું અને 22મી કલમમાં કહે છે કે એન્ડ ગાડ બ્લેસ ધેમ સેઇંગ બી ફ્રૂટફુલ એન્ડ મલ્ટીપ્લાય. બી ફ્રૂટફુલ એન્ડ મલ્ટીપ્લાય. પહેલી વાર જ્યારે બાઇબલની અંદર અમુક બાબતોનો ઉલ્લેખ થાય છે ત્યારે આપણે ધ્યાન આપવું જોઈએ. પહેલી વાર જ્યારે પ્રભુએ આશીર્વાદનો અથવા બ્લેસિંગ્સનો ઉલ્લેખ કર્યો છે ત્યારે પ્રભુ કીધું છે બી ફ્રૂટફુલ અને મલ્ટીપ્લાય. પણ એ જ બાબતનો ઉપયોગ પ્રભુએ જ્યાં તમે જુઓ તો 28મી કલમમાં કહે છે then God blessed them and God said to them be fruitful and multiply, fill the earth and subdue it. તમે જુઓ છો કે પ્રોગ્રેશન છે. આશીર્વાદની અંદર પ્રોગ્રેશન છે કે પ્રભુએ પહેલી વાર જ્યારે આશીર્વાદનો ઉલ્લેખ થાય છે ત્યારે પ્રભુ કહે છે કે બી ફ્રૂટફુલ અને મલ્ટીપ્લાય. પણ બીજી વાર જ્યારે આશીર્વાદનો ઉલ્લેખ થાય છે ત્યારે પ્રભુ કહે છે કે બી ફ્રૂટફુલ, મલ્ટીપ્લાય, ફિલ ધ અર્થ એન્ડ સબડ્યુ ઇટ. અને જ્યારે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે જ્યારે પ્રભુના આશીર્વાદો વિશે તમે જુઓ તો એ હંમેશા ઇન્ક્રીઝિંગ હોય છે. કે તમે જુઓ કે ઇસરાયેલ પુત્રો જ્યારે મિસ્રમાંથી નીકળ્યા ત્યારે 40 વર્ષ એ લોકો અરણ્યની અંદર એ તંબુઓમાં રહ્યા. પણ જ્યારે એ લોકો વચનના દેશમાં આવે છે ત્યારે પ્રભુના વચનો પ્રમાણે કે પ્રભુ કહે છે કે તમે
હાથે બાંધેલા ઘરોમાં રહેશો. પહેલાં એ લોકોની પાસે દ્રાક્ષાવાળીઓ નહોતી, પણ પછી પ્રભુ કહે છે હવે તમારી પાસે દ્રાક્ષાવાળીઓ છે. પહેલાં એ લોકોની પાસે કૂવાઓ નહોતા, પણ પ્રભુ કહે છે હવે તમને હું કૂવાઓ આપું છું. પ્રભુના આશીર્વાદોની અંદર હંમેશા ઇન્ક્રીઝ હોય છે. પણ જો તમે જુઓ તો પ્રભુના ઇન્ક્રીઝિંગના આશીર્વાદની અંદર અથવા વધતા આશીર્વાદોની અંદર હંમેશા પહેલાં પ્રભુ અલગ કરે છે. પ્રભુ અલગ કરે છે. પ્રભુ ઇબ્રાહિમને જ્યાં રહેતો હતો ત્યાંથી અલગ કરે છે અને પછીથી પ્રભુ એને આશીર્વાદ આપે છે. અને તમે ઉત્પત્તિની અંદર તમે જુઓ તો પ્રભુએ અંધારાને અજવાળાને અલગ કર્યા અને પછીથી પ્રભુ આશીર્વાદ આપે છે અને આશીર્વાદ વધતા જાય છે. અને જે હું સમજું છું, તમારી આગળ રજૂ કરવા માગું છું કે જો હું તમે મારા તમારા જીવનમાં જો જોઈએ તો હંમેશા પ્રભુના આશીર્વાદોની વૃદ્ધિ છે. પણ એ વૃદ્ધિ બનતા પહેલાં, જેમ કે ઉત્પત્તિના પુસ્તકમાં પ્રભુએ પહેલાં ડિવિઝન કર્યું, અલગ કર્યું અને પછી આશીર્વાદ આપ્યો. મારા ને તમારા જીવનમાં ઘણીવાર એવા પ્રસંગો હોય છે કે મને તમને સવાલ થાય છે કે મને શા માટે આ પીડા છે અને શા માટે મને આ તકલીફ છે. કદાચ એવું ના બની શકે કે પ્રભુ મને ને તમને વધતા આશીર્વાદોની અંદર લઈ જવા માગે છે અને એટલા માટે જે ડિવિઝનની બાબત છે, અલગ કરવાની બાબત છે, પ્રભુએ એના વચન એ પ્રમાણે બની રહ્યું છે મારા તમારા જીવનમાં. પ્રભુએ એના વચનોમાં એમ પણ કહ્યું છે કે તમે જગતના ના થાઓ, યુ બી અપાર્ટ, બી હોલી છે કે છે એઝ આઈ એમ હોલી. જેવો હું પવિત્ર છું તેવા તમે પવિત્ર થાવ. ને હોલીનો અર્થ છે ટુ બી સેપરેટેડ, અલગ થવું. એટલે જો તમારા જીવનમાં તમે એ અનુભવમાં હો કે તમે હાર્ડશીપમાં જઈ રહ્યા છો અથવા તો મુશ્કેલીઓમાંથી જઈ રહ્યા છો, કદાચ એવું બની શકે કે પ્રભુ તમને અલગ કરી રહ્યા છે કે જેથી કરીને એ તમને વધતા આશીર્વાદમાં લઈ જાય. મને લાગે છે પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.